રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં? તો 15-16 દિવસ પછી આજે ફરીવાર આવ્યા છે ઇંગ્લેન્ડમાં. ત્યાં ગયા હતા પરદેશમાં. તો અમે આવ્યા છે ત્યારે ઘરેથી દૂર થોડુંક એક પાર્ક છે, ત્યાં પાર્કમાં અને બારોબાર પિકનિક ન કરે બધા અત્યારે. એટલે અહીંયા અત્યારે ઓલો સમર હાલે, ઉનાળો છે, ગરમી હોય એટલે બધા અહીંયા અત્યારે છે ને પાર્કમાં હોય, દરિયે હોય. તો અમે દરિયે જઈશું પછી. પણ અત્યારે અહીંયા ઓલું ફલાફલ છે, એક રાપ આવે ફલાફલ રાપ, તો બારોબાર બેસીને એવો નાસ્તો કરીએ. દ્રાક્ષ છે, સફરજન છે, ફ્રૂટ ને આન તેન ખાય અને પછી તમને આ બધું ઓલું બતાવ્યું ગાર્ડન ને અહીંયાનું કેવું છે. અમે હવે નાસ્તો પાણી કરી લીધા, બપોરા કરી લીધા, અને હવે અહીંયા ઘોડા છે તો તમને બતાવીએ ઘોડા કેવા હોય. જુઓ, જો આ ગાર્ડન છે મોટું બધું, અને ગાર્ડનમાં જ આવી રીતે કેટલા બધા ઘોડાના બધા ફાર્મ રાખ્યું હોય. તો એમાં છે આવા ઘોડા મસ્ત કેવા છે. જો સામે ત્યાં છે બે, અને અહીંયાની છે ને બાઈઓ છે ને એ બહુ ઘોડાને બધું એમ કે એની ટ્રેનિંગ આપે, એની સારવાર કરવી બહુ જ એમ છે. એ પછી આ બાજુ છે એ રીતે કેટલા બધા છે. અહીંયાના ઘોડા ખોજા છે, બધા હાથ ફેરવી શકે ને એવી રીતે. ગાર્ડનમાં છે ને બીડી પીવાનું અલગ રાખ્યું, કે બીડી જે પીતા હોય ને સિગરેટ અહીંયા બહુ પીએ છે, તો એને છે ને અલગથી ત્યાં ઓલવી નાખવાની. એવું નહીં કે કચરામાં નાખી દઈએ પછી આગ લાગે. બધું એમ બધું આમ વ્યવસ્થિત ગોઠવેલું છે. તો અમે ઘોડા જોયા, ઘોડા જોઈ અને હવે અહીંયા મારીએ ઘૂમરો આવી રીતે પાર્કનો, અને પછી જશું દરિયે. આવડું બધું મોટું બધું અહીંયા ગાર્ડન પાર્ક છે, ત્યાં લોકો આવે અને મસ્ત રાઉન્ડ મારી શકે. એવા વોલીબોલ રમે છે, દડે રમે બધા. અહીંયા કચરાનો ડબ્બો છે, બધી જગ્યાએ કચરાનું રાખ્યું છે, એટલે શું છે ક્યાંય કચરો જોવા ન મળે. અને પાછા બધા લોકો છે એ કચરો કચરામાં જ ફેંકે. એટલે આવું છે યુકેમાં કંઈક બધું. મારી માં એમ કહે કે હાલો કંઈક આપણા દેશમાં રહ્યા હોત ને તો એ કતાણુંથી તો હું બધું કરી દેતી. કે એ તો રહ્યા હતા ને એ તો કરતા, પણ હવે પછી આપણે પાછું એનું પાલન કરવું પડે ને. પાલન ન કરીએ ત્યાંથી પૂરું. એમાં કંઈ બીજું છે નહીં, આમાં કંઈ મોટી વાત ન. બધા આપણે આખા દેશના લોકો છે ને એ અહીંયાના બધા પોતાની કન્ટ્રી પ્રત્યે છે ને બહુ જ લાગણી, ભાવ, ઈમાનદારી. કારણ કે કેટલા વીઘાનું છે ને. આ બાજુ તો એક હમણાં હું શૂટિંગ કરતા ભૂલી ગયો, આમ બીડ પડ્યું, બીડ એમ કે ને કે ખાલી ખડ જ ઉભો, પણ છતાંય કોઈ રોકી જાય, કોઈ એવો કોઈ પદ ઉપર આવે માણસ કે જે રોકી શકે છે એમ, જેમ અમુક જગ્યાએ રોકાઈ જાય છે એવું. તો અહીંયા એવું કોઈ રોકી ન જાય કે ચાલો ભાઈ અહીંયા રોકી છે, આ આપણું એમ આમ આમ ગોલમાલ નથી કરતા એમ. એટલે બધું એમને એમ જબર પાર્ક ને બધા આમ સચવાઈ ગયેલ છે ને હજી એમને એમ છે. જબર જગ્યા આમ જો છો ક્યાંથી કેટલા વીઘામાં, 30-40 વીઘામાં છે એમ. એવડું મોટું તો હવે એટલું ફરાય નહીં, પણ બહુ એમ છે. એટલે આમ આ જોઈએ તો એમ લાગે કે આ બધા એમ આપણે તો ગૌચર પણ નથી રહેવાતી થાય એમ. બધાને ખબર છે કે ગૌચર હવે થોડાક રહ્યા, બાકી મોટે ભાગે બધું ગૌ માતા કી જય. ખાલી છોકરાઓને બધાને ફરવા માટેનું છે. અહીંયા તો ગૌસર, જો કે અહીંયા ગાયો બધાને પોતપોતાને હોય એટલે ગૌસર અહીંયા નથી. પણ ટૂંકમાં એમ બધા દેશ પ્રત્યે ભાવ, લાગણી, પ્રેમ શું હોય એ આ લોકો પાસેથી એમ કે કંઈક મળે તો લેવાય. જ્યાંથી જ્યાં મળે ને, જેવું મળે ને એવું લઈ લેવાય. તો અમે જો આ મસ્ત આવા આમ બધામાં ફરીએ છીએ. આખો ઘૂમરો અડધો જ માર્યો, આખો જ નથી માર્યો. જતા આની ઓલી બાજુ પાર્ટ છે, પણ એ ખાલી આમ આવી રીતે આમ છે, બીજું કંઈ છે નહીં. જોવા ગયા તો ને આમ જઈએ છીએ ને. હવે અમે જઈએ દરિયે. ચાલો દરિયે બતાવીએ તમને કેવો છે એનો દરિયો. હા, કાયમથી કાયમ આનું ખડ વાઢવાનું બધું મશીનો હાલતા હોય, કેટલા માણસ તો કામ કરતા હોય. બધું આમ નિયમ એટલે નિયમ, રૂલ્સ એવા છે આ દેશના કે ગમે તે હોય બધાને લાગુ પડે. એવું નહીં કે ફલાણાને ન લાગુ પડે, ઢીકડાને પૂછડાને, એવું ન. અહીંયા બધાને લાગુ પડે એટલે બધું સચવાય છે એમ. બીજું તો શું, દેશ સચવાય. અહીંયા કોઈને ઘેર ન જાય કોઈને, બસ દરિયે
એટલે ફલાણી દીકરીને પૂછતો નહીં ઈ નથી, બાકી બધું છે. હા કૂતરાને તો કૂતરાનું બધાનું હરખું. હા કેરીયું ને કેરીયું તો ઇન્ડિયાથી આવે. કેરીયું આ ઝાડું એવડું હે મને માં કે, પણ કેરી આંબો ને પણ એ બધું તો ક્યાંથી હોય? બધું ભગવાન થોડું. આપણે કેરીયું દીધી હતી પણ કેરીયું મૂકે ના આવ્યા ને કે કેરીયું ની હશે જ. કેરીયું ખાઈએ ને મજા કરો એ કે, પણ સારું જ્યાં કંઈ ભગવાનની ઈચ્છા હોય માણસ આખી જિંદગી નીકળી જાય તો એ દેશમાં નથી આવતો, કારણ કે બધાના નસીબમાં નસીબની વાત છે. બાકી અમારી પેઢીમાં ખબર નહીં, અમારી પેઢીમાં આવ્યા છે એક પાછા ખબર નહીં કેટલા આવ્યા હોય. તો બસ આવી રીતે છે. એટલે નસીબ જ્યાં લઈ જાય ને લાઈફ છે ને આપણા પ્રમાણે આપણા પ્રવાહમાં ન હાલે ને તો જેવી રીતે પ્રવાહમાં હાલતી હોય ને એમાં વયું જાવ એટલે વાંધો ના આવે એમ. જેમ પ્રવાહમાં વહી જાય એમ. હરી ઈચ્છા હરી કૃપા, બે સૂત્ર યાદ રાખો એટલે જલસા એ જલસા. હા હા છોકરાઓનું રમવાનું છે અને ત્યાં કોલ્ડ ડ્રિંક ને એવું બધું મળે છે. અને અહીંયા પાર્કિંગ છે અને સાથે સીસીટીવી કેમેરા પણ લગાવેલા છે, કારણ કે છોકરાઓનું અહીંયા બહુ મહત્ત્વનું છે કે એને કોઈ પણ જાતનું કંઈ પણ થાય કરે આ કરે તો રેકોર્ડ રહી શકે. બરાબર, તો આગળ તમને બતાવું સીસીટીવી ક્યાં છે. તો આજે અહીંયા રહ્યા છે સીસીટીવી, તમને દેખાય છે આ સીસીટીવી છે અહીંયા. આવી ગયા ગાડીએ અને જાય છે હવે દરિયા કિનારે. તો અમે અત્યારે છે ને દરિયા જઈએ છીએ. બરાબર, તો હું દરિયા સુધીનો રસ્તો તમને બતાવું છું. તો સ્પીડમાં રેકોર્ડિંગ કરું કે ધીમે ધીમે રેકોર્ડિંગ કરું? ધીમે ધીમે કરું ને તો લાંબો વિડીયો થઈ જાય બહુ, અને સ્પીડમાં કરું તો જોઈએ એવું દેખાય નહીં. એટલે તમારી ઈચ્છા, તમે કમેન્ટ કરીને કહેજો કે ધીમે ધીમે બતાવું કે ફૂલ બતાવું. બરાબર, અત્યારે તો હું ફૂલ ને ધીમે ધીમે બે બતાવું, તો તમે ડિસાઈડ કરીને પછી કહેજો. તો ચાલો જુઓ ક્યાં દરિયાનો રસ્તો કેવી રીતે જાય, રસ્તામાં શું હાલે, કેવા રસ્તા, મકાનો, બધું તમે અમે જેમ ફરીએ ને તમને ઘરે બેસીને યાત્રા કરાવવી છે. તમે ઘેર બેઠા અમે એમાં. હા ગાડી પાર્ક કરી અને આવી ગયા છે દરિયે. જુઓ અમારો દરિયો કેવો હોય, તમે પણ કહેશો કે વાહ હું દરિયો છે. જુઓ છો કેવી રેતી છે, અને પાણી તો પાદર તારા વહેતા પાણી. ક્યાં છે પાણી બોલો? અમે દરિયે આવ્યા. જુઓ દરિયે આવ્યા અને પછી આવું જોવા મળે તો શું થાય? એવું થયું છે કંઈક અમારે આવે હે. પાણી જો અહીંયા છે, અહીંયા મોજા મારે છે ને ત્યાં આ વચમાં છે ને કંઈક છે. હું હોય તો ભગવાન જાણે. તો ત્યાં છે પાણી છે ભાઈ, અહીંયા તો કંઈ છે નહીં. બીચ આવ્યા તો બીચ કંઈક હોય માં મજા લ્યો બીચની. આવું છે અમે રણ જેવું છે. આ સુધી પાણી અહીંયા સુધી હોય, જ્યાં સુધી તમને દેખાય છે અહીંયા સુધી. અહીંયા પણ હમણાં અહીંયા આની ભરતી આવે ને ત્યારે હોય, બાકી આમ છે એટલે વયું જાય અંદર. દરિયો ક્યાં? પોરનો દરિયો ને પાથરણું લેવા બેહવું કે ભાગવું? હા એ તો સીટીઓ છે, પણ એ હાલનું હાલે ત્યાં ન પૂગે ગયા. અહીં નહીં રોગ હાલે હે ગયા કાંઠે કાંઠે, પણ એમાં પાણી ગઈ ન આવે. પાણી તો જેટલું હોય બહુ ચાલવું.
હા તો હાલો તડકો ખાઈને આવ્યા ઓલા તો જો તડકામાં હેઠો ગયો. આપણે તડકો ખાઈને ને આવ્યા પણ તોય આપણે ઘટે તડકો વિટામિન ડી હું નથી કે તડકો ખાઈને ઓલા ખાડા કરે છે ઓલા કરે. હા ખાડા કરે કરવા હોય તો ખાડા કરીએ તો ફાઇનલી અમે આવી ગયા દરિયે અને દરિયાનું મોઢું જોઈ અને ભાગી જઈએ પાછા કેમ કે પાણી હતું નહીં તો અમે અત્યારે આવ્યા છે એક બીજી બીચ છે એટલે થોડાક એનાથી આગળ આવીએ તો ત્યાં પણ ત્યાંય પણ પાણી તો અંદર જ છે દૂર ના દૂર અહીંયા પણ અહીંયા માણસો હોય ત્યાં માણસો ન હોય અને અહીંયા દરિયામાં હોટલ છે ત્યાં ઓલી જે વારંવાર તમને બતાવીએ એટલે ઘણી વાર અહીંયા આવીએ તો બસ મસ્ત જાય અહીંયા બધા રમે છે કોઈ આડાવડા થાય છે ને બસ આવું છે જોવો બીચ આવી રેલગાડી ને અહીંયા તો કંઈક અલગ જ છે ભાઈ ચોપાટીમાં બધું હું આવું ગોઠવું હોય એટલે લોકો આવે તો એને બધા આમાં બેસીને કેમ કે આ છે ને ટુરિસ્ટ પ્લેસ છે દૂર દૂરથી લોકો આવે છે દૂર દૂરથી આખા યુકેમાંથી કેમ કે અહીંયા બીચ છે પછી આપણે કેમ ગુજરાતમાં હોય તો મહારાષ્ટ્રમાં જાય મહારાષ્ટ્રવાળા ગુજરાતમાં આવે એટલે એકાબીજા શું છે કે આવ્યા રાખે એટલે આવું રીતે છે એટલે અમે માં હોય એટલે એને લઈને ઘૂમરા મારતા હોય એમાં તો અમે હવે સવારના આવ્યા એટલે હવે છે ને અત્યારે વધારે કંઈ ખોટી નહીં થાય અને જઈએ છીએ ઘરે પાછા લોકો તો છે હજી અને ઠંડો પવન પણ છે જુઓ કેવો એના ફ્લેગ છે એ વાવડાના તમને જોવા મળશે કે કેવા ફરવાટીઓ કરે છે ચાલો તો જઈએ ઘરે Yeah.